નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પહેલા સેમેસ્ટરની અંદર જુદા જુદા પાઠનો અભ્યાસ કરવાનો છે મિત્રો. તો આપણે સૌપ્રથમ પહેલાં તો કયા કયા પાઠ ધોરણ 9ની અંદર અભ્યાસ કરવાના છે એ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ મિત્રો. તો આપણે શરૂઆતની અંદર જુદા જુદા કયા કયા પાઠનો આપણે અભ્યાસ કરવાના છે એ અભ્યાસ વિશે વાત કરીએ તો ધોરણ 9ની અંદર કુલ ટોટલ 3 વિભાગ પડે છે. એક ઇતિહાસની અંદર 1 થી 7 પાઠ આવે છે. પછી મિત્રો નાગરિક શાસ્ત્ર આવે. નાગરિક શાસ્ત્રની અંદર 8 થી 12 પાઠ આવે છે. ત્યાર પછી મિત્રો ભૂગોળ આવે. ભૂગોળની અંદર 13 થી 20 પાઠ આવે છે. એટલે મિત્રો કુલ ટોટલ આપણે 20 પાઠ આખા વર્ષની અંદર ભણવાના છે. તો આપણે સૌથી પહેલાં આપણે ભૂગોળથી શરૂઆત કરવાના છે. એમાં આપણે ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે આપણે અભ્યાસ આપણે મિત્રો 13મો પાઠની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો. હવે 13મા પાઠની શરૂઆત કરીએ તો પહેલું અહીં આપણે ભારત. તમને ખબર છે કે આપણા ભારત છે એ આપણો દેશ છે. એનું સ્થાન તો કે ભાઈ એશિયા ખંડ છે. જુદા જુદા 7 ખંડ છે, એમાં એશિયા ખંડ, એમાંયથી આપણો એશિયા ખંડની અંદર આપણું ભારતનું કઈ દિશામાં સ્થાન આવ્યું છે એ સ્થાન. ભૂસ્તરીય રચના. ભૂનો મતલબ થાય જમીન, સ્તર એટલે કે સપાટી, રચના બધે સરખી એક સરખી જમીન સપાટી જોવા મળતી નથી. ક્યાંક પર્વત જોવા મળે છે, ક્યાંક મેદાન પ્રદેશ જોવા મળે છે, ક્યાંક રણ પ્રદેશ જોવા મળે છે, ક્યાંક ખીણ પ્રદેશ જોવા મળે છે. એ વિશે વાત કરવા. અને પૃષ્ઠ. ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે કે સપાટી. ભાગ 1ની અંદર આપણે અભ્યાસ કરવાના છે. એટલે મિત્રો અહીંયા મેં તમને 13મા પાઠની અંદર પાઠનું આખું ટાઇટલ છે એ મેં તમને સમજાવ્યું. ભારત એ શું છે? આપણો દેશ. ભારત દેશની સ્થાન એશિયા ખંડમાં કઈ દિશામાં એનું સ્થાન આવ્યું છે, ઉત્તર દક્ષિણ લંબાઈ શું છે, પૂર્વ પશ્ચિમ લંબાઈ પહોળાઈ શું છે, આખો કેટલો વિસ્તાર છે, કેટલા દેશો અહીંથી મોટા છે, એ વિશે આપણે અભ્યાસ કરવાનો. બીજું ભૂસ્તરીય રચના. ભૂસ્તર એટલે કે જમીન સપાટીની આખી રચના કેવી છે એ વિશે અભ્યાસ કરવાનો છે. અને એનું ભૂપૃષ્ઠ કયા પ્રકારનું છે એ વિશે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. આગવું સ્થાન એટલે કે અનોખું. તમે જુઓ, ભારત એક એવો દેશ છે કે જુદી જુદી 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને બીજા દેશ કરતાં આપણા ભારત દેશની એક આગવું, એક અનોખું સંસ્કૃતિ જુઓ, રહેણી કરણી જુઓ, ધર્મ જુઓ, રીત રિવાજ જુઓ, એક અનોખી સ્થાન જોવા મળે છે મિત્રો. ભારત એક વિશાળ દેશ છે. વિશાળ એટલે શું? બહુ મોટો દેશ છે. ભારત કેવો દેશ છે? વિશાળ દેશ છે. વિશાળનો મતલબ થાય વિશાળ એટલે કે મોટો. ભારત એક મોટો દેશ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રાચીનતમ. પ્રાચીનતમનો મતલબ થાય પહેલાંની, કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ પહેલાંની જોવા મળે છે મિત્રો. આજથી હજારો વર્ષ પહેલાં આપણા ભારતની અંદર દ્રવિડો છે, હુણ છે, કુષાણ છે, યહૂદી છે, નેગ્રીટો છે, હબસી પ્રજા, આ બધી પ્રજાઓ ભારતની અંદર રહેતી હતી.
આથી આપણે ભારતીય સંસ્કૃતિને પ્રાચીનતમ સંસ્કૃતિ કહેવામાં આવે છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો, યાદ રાખજો, સૌથી મોટામાં મોટો વસ્તીમાં ધરાવતો દેશ હોય તો ચીન અને પછી ભારત. પણ વિશ્વનો સૌથી મોટામાં મોટો, અહીં લખ્યું છે લોકશાહી. લોકશાહી કોને કહેવાય? લોકોથી, લોકો વડે, લોકો માટે, લોકોથી ચાલતી જે વ્યવસ્થા છે એને લોકશાહી. લોકશાહી સૌથી વધારે હોય તો આપણા ભારત દેશની. શા માટે? કારણ કે ભારત દેશ એવો છે કે જે 100% લોકશાહી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિને સમયકાલીન સભાનતા કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાઓ તરસોડી નથી. આપણા ભારત દેશની અંદર સમયકારી ભારતીય પ્રજાઓની અંદર કોઈ પણ ધર્મ કે જાતિની પ્રજાઓ ભારતની અંદર આવી છે તો ભારતના લોકોએ તરસોડી નથી. તરસોડવું એટલે કે ધિક્કાર કર્યો નથી. ભારતની અંદર બધા જ લોકોને વેલકમ કર્યા છે. પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી આવકાર્યા છે. કોઈ પણ ધર્મનો, મેં તમને કીધું યહૂદી છે, કુષાણ છે, આર્યો છે, નેગ્રીટો છે, હબશી પ્રજા છે, અંગ્રેજો છે, આ દરેક પ્રજાને ભારતની અંદર આવકાર્ય ગણવામાં આવ્યા છે. કોઈ પણ દેશની પ્રજા ભારતની અંદર આવે તો ભારતની અંદર આવકાર્ય ગણવામાં આવે છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ અને ભારતીય આગવી લાક્ષણિકતા. આમ સર્વ ધર્મ, સર્વ એટલે કે બધા જ ધર્મ. આપને ખબર છે કે ભારતની અંદર સૌથી વધારે ધર્મ પાળનારી જાતિ હોય તો હિન્દુ ધર્મ, પછી મુસ્લિમ, ધીમે ધીમે પછી અન્ય જાતિઓ આવે. બરાબર? તો કે સર્વ ધર્મ, પ્રજા, જાતિ, કોઈ પણ જાતિ હોય એ પણ સમભાવથી ભારતમાં આગવી લાક્ષણિકતા. કોઈ પણ ધર્મ 0%થી ઓછી જાતિ હોય એનો કે 95% જાતિવાળાઓને એક સરખું માન ભારતની અંદર આપવામાં આવે છે. તેથી તો ભારતીય સંસ્કૃતિને સમન્વય થયો છે. આથી ભારતીય સંસ્કૃતિનો સમન્વય થયેલો જોવા મળે છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતની અંદર કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. આપત્તિ એટલે શું? મુશ્કેલીઓ. કુદરતી આપત્તિ, વાવાઝોડું, પૂર, આ બધી કુદરતી આપત્તિ છે. માનવ સર્જિત હુલ્લડો હોય, ધર્મવાદ હોય, જ્ઞાતિવાદ હોય, આ બધી માનવ સર્જિત આપત્તિઓ આવે. અનેક આપત્તિઓ ભારતની અંદર આવી છે. ભારતે પોતાની પ્રગતિ અને વિકાસમાં અવિરતપણે ચાલુ રાખે છે. આવી ઘણી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ ભારતને આવી છતાં ભારતે પોતાની વિકાસ અને પ્રગતિ અવિરતપણે એટલે કે ધીમે ધીમે શરૂ જોવા મળે છે. બંધ કે અટકી ગઈ નથી. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આપણા ભારતીય વિકાસની અંદર ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે જમીન વિસ્તાર હોય, વાતાવરણ હોય, બરાબર, આ જે પરિસ્થિતિ છે એને ભૌગોલિક પરિસ્થિતિ કહેવામાં આવે છે. મિત્રો તમને અહીંયા એક આખો પૃથ્વીનો ગોળો બતાવવામાં આવ્યો છે. યાદ રાખજો. હવે મેં તમને કીધું કે ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે વાત કરીએ. હવે આ પૃથ્વીને ગોળાની અંદર આ એશિયા ખંડ છે. એશિયા ખંડની અંદર આપણો ભારત તમે જુઓ તો ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, 4 દિશાની અંદર આપણો ભારત દક્ષિણ દિશાની અંદર એશિયા ખંડની અંદર આવેલો છે. યાદ રાખજો મિત્રો, હજી કહું છું કે પૃથ્વીની અંદર આપણો ભાગ એશિયા ખંડ કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધની અંદર.
આ જે પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીના ગોળાની અંદર એશિયા ખંડ ગણવામાં આવે. એશિયા ખંડમાં આપણો ભારત દેશ આવ્યો. આપણા ભારત દેશની અંદર આપણું ગુજરાત આવ્યું છે. આપણા ગુજરાતની અંદર આપણું સુરત આવેલું છે અને સુરતની અંદર આપણું વરાસા આવેલું છે. પણ મિત્રો એટલું યાદ રાખજો કે આ પૃથ્વીના ગોળાની અંદર આપણો એશિયા ખંડ ઉત્તર ગોળાર્ધ, અહીંથી તમને આ લીટી કરવાળી લીટી બતાવે છે, ટપકા ટપકાવાળી, આ ભાગ ઉત્તર ગોળાર્ધ છે, આ નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ ગણવામાં આવે છે. એટલે કે કદાચ પ્રશ્ન પૂછે કે દુનિયાની અંદર ભારત કયા ગોળાર્ધમાં, તો કે ઉત્તર ગોળાર્ધની અંદર. એશિયા ખંડમાં દક્ષિણ ગોળાર્ધ, કારણ કે આ ઉત્તર, આ એટલો ગ્રીન કલરનો જે તમને બતાવે છે એ એશિયા ખંડ છે. એશિયા ખંડની અંદર ભારત દક્ષિણ દિશાની અંદર કે દક્ષિણ ગોળાર્ધની અંદર જોવા મળે છે મિત્રો. હવે આપણે આને વિગતવાર અભ્યાસ કરીએ. જો હવે મિત્રો આપણે શું જોવાનું છે? ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારત કઈ દિશામાં? મેં તમને કીધું ને, દુનિયાના નકશામાં કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધની અંદર. દુનિયાના ગોળાની અંદર ઉત્તર ગોળાર્ધમાં ભારત આવ્યો છે. એશિયા ખંડમાં ભારત દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. એશિયાના નકશામાં ભારત દક્ષિણ ગોળાર્ધની અંદર જોવા મળે છે મિત્રો. એનું કદ કેટલું છે, બરાબર, એની વિસ્તાર કેટલો છે એ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. મેં તમને કીધું ને, કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધમાં. એટલે કયા? દુનિયાનો આખો નકશો છે, જે ગોળો છે એમાં ભારત ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે. એટલે આ ઉત્તર ગોળાર્ધ એટલે એશિયા ખંડ. આપણે એશિયા ખંડની અંદર ભારત આવ્યો. આખો એશિયા ખંડ ઉત્તર ગોળાર્ધની અંદર જોવા મળે છે. એશિયા ખંડમાં દક્ષિણ વિસ્તારમાં, અને એશિયા ખંડની અંદર વાત કરીએ તો ભારત દક્ષિણ વિસ્તારની અંદર જો અહીં મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું કે આ ગોળાની અંદર આપણે અહીંથી આ ઉત્તર ગોળાર્ધ, આ જે ટપકા ટપકા બતાવે છે એના ઉત્તર ગોળાર્ધની અંદર આપણો ભારત દેશ આવ્યો. આ એશિયા ગ્રીન કલરનો છે, એશિયા ખંડ છે, એમાં આપણે દક્ષિણ ગોળાર્ધની અંદર જોવા મળે છે મિત્રો. એશિયા ખંડમાં દક્ષિણ ગોળાર્ધ. ભારતના મુખ્ય ભૂમિખંડો વ્યાપ 8.4 અક્ષાંશ, આ ટપકું બતાવે છે અને અક્ષાંશ કહેવામાં આવે છે. એટલે કે 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ સુધી અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. યાદ રાખજો મિત્રો, આપણો ભારત દેશ ક્યાં સુધી આવેલો છે? તો આ નકશાની અંદર હું તમને બતાવું છું. આપને બતાવ્યો છે કે 8 પોઈન્ટ, એટલે કે જો 8.4 અહીંથી લઈ અને અહીંયા તમને 37.6, બરાબર, અને 68.7 રેખાંશથી લઈ અને 97.25 રેખાંશ સુધી વચ્ચે આપણો આ ભારત દેશ આવેલો છે. યાદ રાખજો, રેખાંશ અને અક્ષાંશની વચ્ચે કેટલા? તો કે 68.7, મારો એરો તમને જે બતાવે છે ત્યાં 68.7 લખેલું, ત્યાંથી લઈ અને 97.25 સુધી રેખાંશની વચ્ચે આપણો ભારત દેશ. એટલે આ જગ્યાથી આ જગ્યાની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. અને અહીંયા 8.4 થી લઈ 37.6 રેખા જે અક્ષાંશની વચ્ચે આપણો ભારત દેશ, આ પીળા કલર જે બતાવે છે એ આપણા ભારત દેશ છે. એટલાની વચ્ચે તમને જોવા મળે છે મિત્રો. આ આપણે વાત કરી. ત્યાર પછી આપણે આગળ જુઓ, બરાબર, અક્ષાંશ છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કયા પોઈન્ટ? 23.30 અક્ષાંશ પર આવેલું છે. હવે જુઓ, પાછું આપણે નકશાની અંદર જોઈએ કે આપણા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખજો, અહીંયા તમને આ જે ટપકા ટપકા બતાવે છે એ કર્કવૃત્ત છે. શું છે? કર્કવૃત્ત જોવા મળે છે. અને ભારતના બે ભાગ પાડે છે. આ ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ. આ ઉત્તર ભાગ, આ દક્ષિણ ભાગ. કોણ બે ભાગ પાડે છે? કર્કવૃત્ત. અહીંયા તમને બતાવે છે કર્કવૃત્ત.
આ છે ભારતના બે ભાગ મધ્યમાંથી પસાર થાય છે. આ જે તમને બતાવશે એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે કર્કવૃત, અને ભારતના બે ભાગ ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ બે ભાગ પાડે છે મિત્રો. ત્યાર પછી આગળ જુઓ, બે ભાગ પાડે વિભાજિત કરે છે. જો અહીંયા 23.30 અક્ષાંશ પર આવેલા છે, દેશના બે ભાગમાં વિભાજિત કરે છે, એક ઉત્તર ભાગ અને એક દક્ષિણ ભાગ. અહીં વિશાળ મેદાનો, હિમાલય, ઉત્તરનો જે ભાગ છે તમને ખબર છે કે ઉત્તર ભારતની અંદર હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃત્તિ દક્ષિણ આવેલા ત્રિકોણ આકારનો આકાર ધરાવે છે મિત્રો. ત્રિકોણ આકાર તમને ઉત્તરમાં હિમાલય, જો અહીંયા બતાવે છે આ ભાગ છે એ બધો હિમાલયનો ઉત્તરનો ભાગ, અને દક્ષિણનો ભાગ તમે અહીંથી જુઓ મધ્યમ, આ ભાગ આખો ત્રિકોણ આકારનો, ઊંધા ત્રિકોણ આકારનો તમને જોવા મળે છે. એટલે આ વસ્તુ છે એ આપણને નકશાની અંદર જોવા મળે છે. પર્વતીય શ્રેણી જોવા મળે છે. તેની દક્ષિણ તરફે ભૂભાગ સાંકડો થાય. જેમ જેમ તમે ઉત્તરથી મધ્યથી હેઠે જતા જઈએ તેમ તેમ આપણો ભારતનો ભાગ કેવો થતો જાય છે? સાંકડો. સાંકડો એટલે કે ભેગો થતો જાય છે. મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, તેના પૂર્વ પશ્ચિમ કિનારે સાંકડા મેદાનો જોવા મળે છે. અને પૂર્વ પશ્ચિમ કિનારાનો ભાગ એટલે કયો? તો કે આ ભાગ. આ ભાગની અંદર સાંકડા મેદાનો, જો એ ભાગ સાંકડો જોવા મળે છે મિત્રો. તદ ઉપરાંત આપણે વાત કરીએ તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય બંને વ્યાપ લગભગ સરખા જ અંતરે 30 અક્ષાંશ પરતું વાસ્તવિક રીતે જે લદ્દાખથી કન્યાકુમારી અને ઉત્તરની દક્ષિણ લંબાઈ છે 3214 કિમી. યાદ રાખજો મિત્રો, હું તમને બતાવું નકશાની અંદર, બરાબર, ક્યાંથી ક્યાં અને કેટલા કિલોમીટર. અહીંયા લદ્દાખ અને શેખ શેડે, બરાબર, આ ભાગ કન્યાકુમારી. આ જે તમને ઊભો લીટો જે મારા કર્સર ઉપર જોવા મળે છે, આ જે લીટો છે એ આખો મધ્ય બે ભાગ પાડે છે. અહીંયા તમને લખ્યું છે 3214 કિલોમીટર ભારતની લંબાઈ છે, એ પહોળો લંબાઈ જોવા મળે છે. અહીંયા કોણ આવે? જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ, અને અહીંયા કન્યાકુમારી. આ ભારતનો ઉપરનો છેડો, આ ભારતનો દક્ષિણનો છેડો, આ ભારતનો ઉત્તરનો છેડો, આ ભારતનો દક્ષિણનો છેડો. ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર જોવા મળે છે મિત્રો. ત્યાર પછી આગળ જુઓ, અહીંયા ધ્યાન, 3214 કિમી પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલો કેટલો છે? 2933 કિમી. 2933 કિમી જોવા મળે છે. હવે જુઓ એ તમને બતાવું. 2933 અહીંયા ગુજરાત, અને આ જે ભાગ છે એ ભાગનો અહીંયા છે અરુણાચલ પ્રદેશ, અને આ છે 2933 કિલોમીટર. અહીંથી અહીંની પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર મિત્રો જોવા મળે છે. ત્યાર પછી આગળ જુઓ, રેખાંશ તરફને કારણે તેના પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળો સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત. હવે કેવું જોવા મળે છે કે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગ સૂર્યોદય થાય એ સમયે પશ્ચિમમાં ગુજરાતમાં રાત હજુ બાકી હોય. હવે જો તમને એક તફાવત બતાવું. અહીંયા અરુણાચલ પ્રદેશ, અહીંયા સૂર્યાસ્ત થાય ત્યારે અહીંયા હજી રાત બાકી હોય, અહીંયા થઈ ચૂકી હોય, અહીંયા બાકી હોય. કારણ કે પૃથ્વી ગોળ છે, પહેલાં સૂર્યના કિરણો અહીંયા પડે છે અને અહીંયા આથમે છે. ધીમે ધીમે થોડીક અહીં 2 કલાકનો તફાવત. એટલે અહીંયા માનો કે સાંજ થઈ ગયું હોય તો અહીંયા થોડુંક અંજવાળું જોવા મળે છે. એટલે સમયનો તફાવત 2 કલાકનો જોવા મળે છે. એ નિવારણ માટે આપણે પ્રમાણ સમય જોવા મળે છે. જુઓ મિત્રો, તો ખાસ કરીને પશ્ચિમમાં દૂરના સ્થળો સ્થાનિક સમય 2 કલાકનો તફાવત જોવા મળે છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય ત્યારે ગુજરાતના હજી રાત બાકી હોય છે. આમ
ભારતના પ્રમાણ સમયરેખા 82.30 પૂર્વ રેખાંશની 5 રાજ્યોમાંથી પસાર થાય છે, જેને સ્થાનિક સમય સમગ્ર ભારતમાં પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે અહીં ધ્યાન રાખજો, હું તમને સ્થાનિક સમય રેખા 82.30 અહીં તમને બતાવે છે, એક લીટા લીટાવાળી 82.30 અહીં લખેલું છે. એ અહીંથી લઈ અને અહીંયા અલ્હાબાદ નામનું રાજ્ય આવ્યું છે. કયું બાદ? અલ્હાબાદ. અલ્હાબાદને અહીંયા આવેલું છે. અહીં જે તે પ્રમાણ સમય રેખા બતાવશે, અહીંયા અલ્હાબાદ છે. અને અલ્હાબાદથી આપણા આખા ભારત દેશનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવ્યું? તો આગળ આપણે જોયું ને કે અહીંયા અરુણાચલ પ્રદેશ અને અહીંયા ગુજરાત, આ બેયનું અંતર એક વધારે છે. કેટલું છે? તો કે 2933 કિલોમીટર છે. તો અહીંયા જ્યારે સવાર પડી જાય, બરાબર, સાંજ પડે ત્યારે અહીંયા સાંજ પડવામાં વાર હોય. હવે માનો કે અહીંથી અલ્હાબાદથી માનો કે નક્કી કરે તો અહીંયા થોડોક સમય ઘટે છે, આ બાજુનો સમય ઘટે છે. એટલે અહીંથી આખા દેશનો પ્રમાણ સમય, દાખલા તરીકે અલ્હાબાદની અંદર માનો કે 12 વાગ્યા, તો ભારતના બધા જ રાજ્યોમાં કેટલા વગાડવાના? 12, જેથી એક સરખો પ્રમાણ સમય રહે અને સમયમાં ગોટાળો ન થાય એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. પૂર્વ રેખાંશ અને સ્થાનિક, અને બીજું એને સ્થાનિક સમય પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આ આપણો ભારતનો આખો નકશો છે. જ્યારે આપણે નકશા ભણવાના થશે ત્યારે ખાસ યાદ રાખજો, તમને આમાંથી કર્કવૃત્ત, પ્રમાણ સમય, આપણા પડોશી દેશોના રાજ્યો, દેશો, બરાબર, ઉત્તર દક્ષિણ લંબાઈ, પૂર્વ પશ્ચિમ લંબાઈ, આખું આ નકશાની અંદર આપેલું છે મિત્રો. યાદ રાખજો. ફરી વખત હું તમને એક સમજાવી દઉં તો કે ભારતની ઉત્તર દક્ષિણ લદાખ એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી કેટલી છે? તો કે 3214 કિલોમીટર છે. યાદ રાખજો, ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. અને પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ વાત કરીએ, પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ, પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમની અંદર ગુજરાત કેટલી છે? 2933 કિલોમીટર છે મિત્રો. યાદ રાખજો, આ ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ મેં તમને કીધી. હવે મિત્રો આપણા ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો મિત્રો જે આ જે તમને બતાય છે એરો, ટપકા ટપકા, એક કર્કવૃત્ત જો અહીં લખેલું છે મિત્રો, કર્કવૃત્ત શું લખેલું છે? કર્કવૃત્ત. આ જે ટપકા ટપકા બતાય છે મિત્રો, એ ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત થાય છે અને ભારતના બે ભાગ, એક ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ, બે ભાગ પાડે છે. ત્રીજી વસ્તુ મિત્રો એ જોવાની છે કે આપણા ભારતનો પ્રમાણ સમય રેખા, તો મિત્રો 82.30 આ જે ડેશ ડેશ કરેલા છે આ પ્રમાણ સમય રેખા જો અહીં લખેલું છે પ્રમાણ સમય રેખા, અને અહીંયા અલ્હાબાદ નામનું રાજ્ય આવ્યું છે. ભારતના અલ્હાબાદ રાજ્યથી આપણા બધા જ વિસ્તારોનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો છે મિત્રો. આ આપણે ખાસ કરીને હવે મિત્રો આપણે જુઓ, અહીંયા પાકિસ્તાન છે, ચીન છે, તિબેટ છે, નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, બરાબર, મ્યાનમાર છે, શ્રીલંકા છે. આવા જુદા જુદા દેશો આપણા પડોશી દેશો માનવામાં આવે છે. હવે મિત્રો યાદ રાખો કે ભારતની અંદર ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર. યાદ રાખજો, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર, ચારેય બાજુનો 1 કિલોમીટર, એવા 32.8 લાખ ચોરસ કિલોમીટર આપણો ભારત દેશ વિસ્તરેલો જોવા મળે છે. એટલે કેટલો હતો કે આ ભારત દેશનો પીળા કલરનો જે તમને નકશો બતાવે છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર આપણો ભારત દેશ ધરાવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વનો 7મો ક્રમ આપણી કરતા કેટલા દેશો?
સદેશો છે જે આ મોટા છે, એટલે ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ કેટલામો ક્રમ? 7મો. કુલ વિસ્તાર કેટલો? તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર. અને કેટલી લંબાઈ, કેટલું જોવા મળે છે આપણી કરતાં? તો કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 7મો ક્રમ આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેટલો ભાગ? 100% દુનિયાનો ભૂમિભાગ છે, એમાં 2.42% ભારતનો જોવા મળે છે. વિશ્વના જે દેશો ભારતથી મોટા છે એ કયા કયા? તો અનુક્રમે જુઓ. સૌથી મોટામાં મોટો દેશ રશિયા. રશિયાનો દુનિયાની અંદર સૌથી વધારે જમીન વિસ્તાર જોવા મળે છે મિત્રો. ત્યાર પછી બીજો છે કેનેડા. કેનેડા બીજા નંબર ઉપર, રશિયા કરતાં થોડોક નાનો દેશ. ત્યાર પછી યુએસ એ કેનેડા કરતાં થોડોક નાનો દેશ. પછી ચીન એ ચોથા નંબરે જોવા મળે છે. બ્રાઝિલ 5મા નંબરે જે વિસ્તારની દ્રષ્ટિએ જોવા મળે છે. અને ઓસ્ટ્રેલિયા 6ઠ્ઠા નંબરે વિસ્તારની દ્રષ્ટિએ જોવા મળે છે. અને 7મો નંબર આપણા ભારત દેશનો આવે છે, કે 7મા નંબરમાં આપણો ભારત દેશ જોવા મળે છે મિત્રો. આ આપણે વિસ્તાર, લંબાઈ, પહોળાઈ એ વિશે વાત કરી. હવે આપણે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. મેં તમને કીધું ને કે ભારતની અંદર કુલ ટોટલ 7 ખંડ આવેલા છે. એમાં આપણને ખબર છે આપણો ભારત દેશ કયા ખંડમાં? તો કે એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ કઈ દિશામાં? તો કે દક્ષિણ દિશાની અંદર જોવા મળે છે. તેની ઉત્તરમાં ઉચ્ચ પર્વતીય શ્રેણી સેંકડો કિલોમીટર લંબાઈ પશ્ચિમ પૂર્વ દિશામાં પથરાયેલા છે. અને ભારતની ઉત્તર બાજુએ, ભારત દેશની ઉત્તર બાજુએ મોટા પર્વતીય શ્રેણીઓ લાંબી જે સેંકડો કિલોમીટર, એટલે કે બહુ વધારે કિલોમીટરમાં પથરાયેલા જોવા મળે છે. તેને કારણે તિબેટ અને ચીન સાથે આવન જાવન, એટલે કે આવવાનું જવાનું કેવળ ઊંચાઈને આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય બને છે. આપણી આજુબાજુમાં, દાખલા તરીકે હિમાલયની ઓલી બાજુ ચીન છે, તિબેટ છે, એની સાથે આવરો જવરો કે આવું જવું માત્ર પર્વતીય શ્રેણી દ્વારા જ કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પીય પૂર્વ બંગાળની ખાડી. હવે જો તમે ભારતની 3 બાજુએ સમુદ્ર આવેલો છે. દાખલા તરીકે પૂર્વની અંદર જોઈએ તો બંગાળની ખાડી, ગુજરાતની પશ્ચિમ બાજુએ જોઈએ તો અરબ સાગર, અને સાવ નીચે દક્ષિણમાં શ્રીલંકા અને કન્યાકુમારી પાસે જોઈએ તો હિન્દ મહાસાગર આવેલો છે. પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રને જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગ પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતની બહારની આગમન થયેલી સાંસ્કૃતિક તત્વો સ્વીકારે છે. બહારની અનેક પ્રજાઓ ભારતની અંદર આવેલી છે, કારણ કે ભારતની 3 બાજુએ સમુદ્ર કિનારો છે. સમુદ્રમાંથી અનેક આજુબાજુના દેશના લોકો, ભારત એ સમયમાં સમૃદ્ધ દેશ હતો અને ભારતની અંદર પુષ્કળ મરી મસાલા છે, તેજાના છે, કાપડ છે, આ વસ્તુ બહાર જતી અને લોકો ભારતની અંદર આવતા અને ભારતીય સંસ્કૃતિના તત્વોને સ્વીકાર્યા છે. તેથી જ ભારતીય સમાજમાં ભળી ગઈ અને બીજી અનેક પ્રજાઓ ભારતની અંદર આવી અને ભારતની અંદર ભળી ગઈ હતી મિત્રો. આ રીતે જોઈએ છીએ. ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન, ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન જોવા મળે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ જોવા મળે છે. ભારતનું પૂર્વ ગોળાર્ધ છે, એક મોકાનું સ્થાન જોવા મળે, કારણ કે દરિયા કિનારાના બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારના દેશોમાં મોકાનું સ્થાન છે અને એક વ્યૂહાત્મક રચના જોવા મળે છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોના જે વિકસાવવામાં સમુદ્રનો મહત્વનો યોગદાન રહેલું છે. પ્રાચીન સમયની અંદર બીજા દેશો સાથે સંબંધ બાંધવામાં પૂર્વનો ભાગ ખૂબ જ મહત્વનો જોવા મળે છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. હિન્દ મહાસાગર એટલે દક્ષિણનો ભાગ,
શીર્ષ સ્થાને એટલે કે શીર્ષકના સ્થાન ઉપર એક મોકાના સ્થાન ઉપર ગણવામાં આવે છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્રમાં માર્ગે દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહેલો છે. પરિણામે ભારત દેશ આ દેશની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધ પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકાસ પામ્યો છે. ભારતની અંદર ખાસ કરીને આફ્રિકાના હોય, એશિયાના દેશો હોય, દક્ષિણ એશિયાના દેશો હોય, પૂર્વ પશ્ચિમ એશિયાના દેશો હોય, આ બધા જ દેશના વિસ્તારો આપણા ભારત સાથે સંબંધ બહુ જ મહત્ત્વના જોવા મળશે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમાઓ ભારત જેવી નથી. ભારતના મહત્ત્વના સ્થાનોને કારણે એક મહત્ત્વનું નામ મહાસાગરના નામ પરથી હિન્દ મહાસાગર નામ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હિન્દુસ્તાન નામ હિન્દ મહાસાગર ઉપર અનેક મહત્ત્વનું સ્થાન હિન્દ મહાસાગર તરીકે નામ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે થોડીક વાત કરી જોઈએ તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન એક મહત્ત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, આંતર એટલે કેવું તો કે બીજા, રાષ્ટ્રીય એટલે દેશ, એક દેશમાંથી બીજા દેશ, દાખલા તરીકે ભારત સાથે પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય, આફ્રિકા હોય, અફઘાનિસ્તાન હોય, આ બધા દેશો માટે જળમાર્ગ, જળ એટલે પાણી, પાણીના માર્ગ એટલે પાણીમાં કોણ કોણ હાલે તો કે સ્ટીમર હોય, હોડકા હોય, એના દ્વારા ભારતનું સ્થાન મહત્ત્વનું જોવા મળે છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂઆત થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. યાદ રાખજો, 1869માં એક સુએઝ નહેર નામની એક નહેર કાઢવામાં આવી, પાણીથી એક નહેર બનાવવામાં આવી, અને એ નહેર કાઢવામાં આવી એટલે ભારત અને યુરોપ વચ્ચે પહેલાં જે અંતર થતું હતું એમાં 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે એક નહેર કાઢવાને કારણે ભારત અને યુરોપનું અંતર 7000 કિલોમીટર ઘટાડો કરવામાં આવ્યું હતું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગને હિન્દ મહાસાગર થઈને જાય છે. હવે આપણા ભારતની અંદર વાત કરીએ તો કે કયા દેશો તો કે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ, એની સાથે જો આપણે જવું હોય તો હિન્દ મહાસાગરનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જે જળમાર્ગ ભારતમાં પડોશી સાથે પસાર થયો છે અને જળમાર્ગના ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુનીમાંથી પેસિફિક મહાસાગરથી કેનેડા, USA અને પહોંચી શકાય. હવે સાંભળજો, એક સુએઝ નહેરને કારણે દક્ષિણ આફ્રિકાથી થઈ સુએઝ નહેરને ભારત સાથે કયા દેશો તો કે ઇન્ડોનેશિયા, મલાસ્કાની સામુદ્રધુની, પેસિફિક મહાસાગર, આ બધા કેનેડા, USA, આ બધા દેશો જુદા જુદા જળમાર્ગથી એકબીજા દેશો સાથે વસ્તુની આપ-લે કરવા માટે મહત્ત્વની જુદી જુદી નહેરો, સમુદ્ર ઉપયોગમાં લેવામાં આવે છે. મિત્રો, ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. આપણા ભારત દેશનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે જોવા મળે છે. પહેલાંના સમય તમને ખબર છે કે ભારત એ સમયનો સમૃદ્ધ દેશ ગણાતો હતો, અને સમૃદ્ધ હતો ત્યારે ભારતની વિવિધ પ્રજાઓ ભારતની અંદર મરી મસાલા, ઊન, મલમલનું કાપડ માટે વિદેશમાંથી ભારતમાં આવતા હતા, અને વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ, અને ભારતની વસ્તુઓ વિદેશમાં પુષ્કળ જતી હતી, ભારતની સંસ્કૃતિ વિદેશમાં પુષ્કળ જતી હતી, ભારતના ગ્રંથ પુષ્કળ જતા હતા, ભારતની વસ્તુઓ પુષ્કળ જતી હતી. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, જે ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે
વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શકાય છે. અને આ બધી જ વસ્તુ આપણી ભારતીય સંસ્કૃતિની છે. અને આ બધી જ વસ્તુ દેશ વિદેશમાં પહોંચાડવા માટે એક મહત્ત્વનો ભાગ જોવા મળે છે મિત્રો. ત્યાર પછી આપણે આ જુદા જુદા ભાગોમાં ભારતીય સંસ્કૃતિ મહત્ત્વની જોવા મળે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.